અરવલ્લીના મેઘરજ તાલુકાના કંભોરડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાના સ્થાને ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજાયું. હિન્દુ સમાજને સંગઠિત કરવા અને એકતાનો અવાજ બુલંદ કરવા આયોજિત આ સંમેલનમાં અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કંભરોડા ખાતે યોજાયેલ સનાતન હિન્દુ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજ પર થતા અત્યાચારો અટકાવવા અને સૌની એકતા માટે પ્રેરિત કરવા સંમેલનમાં આગેવાનોએ હાકલ કરી. અરવલ્લી જિલ્લાના બાયડ, માલપુર, મેઘરજ, મોડાસા અને શામળાજીની મુલાકાતે છું. આ મુલાકાત દરમિયાન ગામડે ગામડે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને દિવાળી આવી રહી છે તો દિવાળીમાં બધા જ હિન્દુના ઘરોમાં અમાસના દિવસે લક્ષ્મી પૂજન થાય. અઠવાડિયા પછી ઘરની સફાઈ થાય અને સફાઈ પછી જૂના સારા કપડાં ગામના ગરીબોને વેચાય અને ગરીબ બાળકોને મીઠાઈ. આવી યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અમારા ચારો સંગઠનો તરફથી કરી છે. એની યોજના હું આગળ વધારી રહ્યો છું.